વિદ્યાર્થીનીનો ભોગ લીધા બાદ પણ રાજકોટમાં બેરોકટોક મોતના ડમ્પર ફરી રહ્યા છે। વિદ્યાર્થીનીના મોત પછી પણ રાજકોટમાં બેફામ છે ડમ્પર ચાલકો। શહેરમાં રોકટોક વગર દોડતા ડમ્પરને લઈને વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક વિસ્તારમાં ડમ્પર દોડતા દેખાયા। માસૂમના મોત પછી પણ ડમ્પરને શહેરમાં પ્રવેશતા નથી રોકી રહી પોલીસ ક્યાંક રોકતી ન હોવાનું ડમ્પર ચાલકે વીટીવી ન્યૂઝ સમક્ષ કબૂલ કર્યું છે। હપ્તા ચાલુ હોવાનો ડમ્પર ચાલકે સ્વીકાર કર્યો। પ્રતિબંધના જાહેરનામાથી પણ ડમ્પર ચાલકો અજાણ હોવાનો વિસ્ફોટ થયો છે। પથ્થર ભરેલું ડમ્પર શહેરના રોડમાં નિયમ વિરુદ્ધ દોડી રહ્યું હતું। પ્રતિબંધ હોવા છતાં સવારના સમયે શહેરમાં ડમ્પર છે તે દોડી રહ્યા છે। તો રસ્તામાં ક્યાંય પોલીસ છે તે આ ડમ્પર ચાલકોને નથી રોકતી। હપ્તા ચાલુ હોવાનો પણ ડમ્પર ચાલકે સ્વીકાર કર્યો છે। પ્રતિબંધના જાહેરનામાથી પણ ડમ્પર ચાલકો અજાણ હોવાનો વિસ્ફોટ થયો છે। રાજકોટમાં ગઈકાલે ડમ્પર ચાલકે એક બાળકીને વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી અને તેનું મોત થયું ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે જાહેરનામું છે તે જાહેરનામાનો ભંગ થતો હોય તે પ્રમાણેના આ ડમ્પર છે તે હજુ પણ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા ઉપર આ ડમ્પર છે તે ફરી રહ્યા છે, ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 150 ફૂટ રિંગ રોડનો આ દ્રશ્ય છે અને નાણાવટી ચોક ખાતેના દ્રશ્યો છે, જ્યાં પ્રકારે ડમ્પર ચાલકો છે તે બેફિકરાઈથી ડમ્પર ચલાવી રહ્યા છે। એટલે કે સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે પોલીસ કયા પ્રકારની કામગીરી કરી રહી છે। આ ડમ્પર છે જે આવી રહ્યું છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણેના ડમ્પર છે તે આવી રહ્યું છે અને કયા કારણોસર આ ડમ્પર છે તેને પોલીસે અંદર આવવા દીધું છે તે સૌથી મોટો સવાલ છે। આપણે ડમ્પર ચાલકને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ડમ્પર ચાલક છે તે આવી રહ્યો છે। આપણે તેને જ પૂછવાનો પ્રયત્ન કરીશું આ જે ડમ્પર કયા પ્રકારે એને અંદર આવવા દીધું છે, કારણ કે જે જાહેરનામું છે તેનો ભંગ થયો છે। ભાઈ જાહેરનામું છે, ક્યાંથી આવ્યા તમે? અમે ઇન્દિરા સર્કલમાં હતી। તમને ખબર છે ને ભારે વાહન અત્યારે બંધ છે, શહેરમાં નો એન્ટ્રી છે? અમને ખબર નથી, શેઠે કીધું એટલે અમે વર્ષોથી છે। મહેશભાઈ આયા લોકલમાં જ છું। પાણા ભર્યા, પાણા ટ્રેલરમાંથી અહીંયા આપણે માધાપર ચોકડી પાસે અહીંયા આપણે ઇન્દિરા સર્કલ। પોલીસ રોકતી બોકતી નથી? ના હપ્તા ચાલુ એ આપણને ખબર નથી, એ શેઠ ને ખબર હોય। એવું હોય છે તો આપણને કઈ ખબર નથી। હા એવું હોય એ આપણને બે ના કયા ના રેતીમાં કોઈ ના કરો ના હા આખો દિવસ હોય, કઈક બપોર સુધી હોય ને એવું હોય। આપણે ડમ્પર જે છે અંદર પથ્થરો ભર્યા છે, એટલે કે આ પથ્થરો બતાવવાનો પ્રયત્ન કરીશું। જે ડામર છે તે ભરવામાં આવ્યો છે, ફૂલ લોડેડ ગાડી છે। કોઈ પણ પ્રકારની જો દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આ નંબર પ્લેટ છે GJ380 3010 નંબરની આ ગાડી છે, ડમ્પર છે, પરંતુ સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે। કોઈ પણ રોકટોક વગર શહેરમાં ડમ્પર ચાલી રહ્યા છે। ગઈકાલે જ એક 20 વર્ષની વિદ્યાર્થીનીનું મોત થયું છે। તે વિદ્યાર્થીની છે પોતાની સહેલી એટલે કે બેનપણી સાથે કોલેજે જઈ રહી હતી, એક્ટિવા ઉપર કોલેજે જઈ રહી હતી ને ત્યારબાદ આ ડમ્પર દ્વારા હનુમાન મઢી ચોકમાં તેને અડફેટે લેવામાં આવી હતી ને તેનું મોત થયું છે। ત્યારે પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે દાખલારૂપ કાર્યવાહીની વાતો તો કરવામાં આવી રહી છે, પરંતુ રિયાલિટી કંઈક અલગ જ છે। ડમ્પર ચાલક છે તે બેફામ ચલાવી રહ્યા છે। શહેરના 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે, જાહેરનામાનો ભંગનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, પરંતુ પોલીસની કામગીરી વધુ એક વખત શંકાસ્પદ જોવા મળી રહી છે, કારણ કે ગઈકાલે જ અકસ્માત થયું છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે આ ડમ્પર ચાલકોને રોકવામાં નથી આવી રહ્યા। કયા કારણોસર રોકવામાં નથી આવ્યા તે મોટો સવાલ છે તે હાલ ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રપા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।